નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીનું પ્રકરણ 12 સરહદની સફરે ભણીશું. તો બાળ દોસ્તો, આ પાઠના લેખકનું નામ છે ડૉક્ટર પૂર્ણિમા ભાડેસિયા. તો સૌપ્રથમ આપણે તેમનો પરિચય મેળવીએ. તો ડૉક્ટર પૂર્ણિમા ભાડેસિયાનું મૂળ વતન લાઠી છે. તેઓ મોરબીમાં વસે છે. તેમણે MBBSનો અભ્યાસ કર્યો છે. અત્યારે તેઓ સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે કાર્યરત છે. પૂર્ણિમાબેન વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સિંધુ દર્શન યાત્રા, પરશુરામ કુંડ યાત્રા, શહીદ સ્વરાજદ્વીપ નમન યાત્રા, મોઈરાંગ મણિપુર યાત્રા, તવાંગ તીર્થયાત્રા જેવી રાષ્ટ્રીય યાત્રાઓ તેમણે કરી છે. પોતાના જ્ઞાન અને અનુભવની વાતો તે સરળ ભાષામાં લખતા રહે છે. હવે આપણે આ થોડો પાઠનો પરિચય મેળવીએ. તો અરુણાચલ પ્રદેશમાં દર વર્ષે યોજાતી તવાંગ યાત્રા પૂર્વોત્તર ભારતને સમજવા અને તેના વૈવિધ્યને માણવા મહત્વપૂર્ણ બની રહે છે. આ એકમમાં આ યાત્રા વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી છે, જેમાં ભારત દેશના જુદા જુદા પ્રાંતોમાંથી લોકો જોડાય છે. આ એકમ દ્વારા ભારતની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય મળે છે. ધર્મ, પ્રકૃતિ અને રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ અહીં પ્રતિબિંબિત થાય છે તથા વતનથી દૂર વતનના માણસો મળે ત્યારે ઊભી થતી આત્મીયતાની સરસ ગૂંથણી થઈ છે. હવે આપણે પાઠ જોઈશું. તો ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ રાજ્યમાં એક વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે, જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી લોકો જોડાય છે. આ વખતની તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી પણ જોડાયા છે. સભા શરૂ થઈ ગઈ છે. સરવણજી જરા મોડા પડ્યા છે. સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે. સરવણજી મૂંઝાઈને ચારે બાજુ જુએ છે. એમની ભાષાની અગવડ પડી રહી છે. આપણે રહ્યા ગુજરાતી, બરાબર. હવે જે ભાષાનું જે સભા ચાલુ થઈ છે એમાં અંગ્રેજી અને હિન્દીનો ઉપયોગ થયો છે. તો આ શ્રવણજી છે પાટણ જિલ્લાના, એમને થોડી ખબર પડતી નથી કે આ કઈ ભાષા બોલે છે, બરાબર. તો તે ટાઈમ મૂંઝાઈ ગયા છે. તો સરવણજી મૂંઝાઈને ચારે બાજુ જુએ છે. એમની ભાષાની અગવડ પડી રહી છે. એમની નજર એક ભાઈ પર પડે છે. એ ભાઈ ગુજરાતી હશે એમ માનીને સરવણજી એમની નજીક સરે છે. પણ આ શું? આ ભાઈ તો પટપટ હિન્દીમાં અને ફટફટ અંગ્રેજીમાં વાતો કરી રહ્યા છે. સરવણજી જરા મૂંઝાય છે. એટલામાં માઇક પરથી હિન્દીમાં જાહેરાત થવા લાગી, जिसका पंजीकरण नहीं हुआ है ये लोग मुझे मिले. સરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી. એ એટલું તો સમજી જ જાય કે માનો ન માનો પણ માઇકમાં બોલ્યા એટલે કંઈક કામની વાત તો હશે જ. તેઓ ગણગણે છે, પણ આ પંજીકરણ શું હશે? તેમણે બાજુમાં ઉભેલા એક ભાઈને ભાગી તૂટી હિન્દીમાં પૂછ્યું, આપ કહા સે આए हो? એ ભાઈ બોલ્યા, મેં રાજસ્થાન ઉદયપુર સે હું. બાળ દોસ્તો, પંજીકરણ એટલે નોંધણી, રજીસ્ટ્રેશન. આપણે કોઈ જગ્યાએ જવાનું હોય તો અમુક નોંધણી કે રજીસ્ટ્રેશન કરાવવું પડે, ને કહેવાય પંજીકરણ. તો સરવણજીએ હાથ હલાવીને એમને પૂછી લીધું, पंजीकरण? એટલે તે ભાઈ બોલ્યો, हमारा हो गया, आप पहले पंजीकरण करवा लो. સરવણજી ધીમેથી ગુજરાતીમાં બોલ્યા, અલ્યા ભાઈ, આ પંજીકરણ એટલે શું? એ તો પંચાયત છે કે આ શું? પંચાયત કે આની તો ભજગટ છે, ખબર નથી પડતી કે પંજીકરણ એટલે શું. નજીકમાં ઉભેલા એક ભાઈના શબ્દો સાંભળી ગયા. એમણે ઉમળકાથી પૂછ્યું, ગુજરાતી છો ક્યાં ના? સરવણજીના જીવમાં જીવ આવ્યો કે હાસ, કોઈક તો મારું ગુજરાતી મળ્યું. એમના જીવમાં જીવ આવ્યો. એ તો રાજીના રેડ થઈ ગયા. હું ચંદ્રિકાબેન સુરતથી આવ્યું છું. મારી સાથે બીજા 5 જણ છે. સાંભળીને સરવણજી તો ખુશ થઈ ગયા. એ 5 જણમાંના બાબુભાઈએ કહ્યું, પંજીકરણ એટલે નોંધણી, રજીસ્ટ્રેશન. તમારું નામ નોંધાવ્યું કે નહીં? અરે હા, એ તો બાકી છે હો. સરવણજી બધું સમજી ગયા. ચાલની, મેં બી હાથે આવ્યો. બોલતા હરેશભાઈ તરત જ સરવણજીની સાથે ઉપડ્યા અને રજીસ્ટ્રેશનનું કામ પતાવ્યું. સરવણજીને હવે હાશ થઈ. તેમણે કહ્યું, આ જાત્રામાં ગુજરાતવાળા બીજા ઘણાય હશે. હા હશે હો, ડૉક્ટર નીરવે કહ્યું. એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે. આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બધે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતા માણસો શોધીએ, તરત જડી આવશે. હા, એ વાત સાચી. હેડો ત્યારે. સરવણજીને વિચાર ગમ્યો. બંને નીકળ્યા. એમના અચરજ વચ્ચે તેમને સૌથી પહેલા ભાવનગર તરફથી આવેલા જયદીપ અને ધરતીબેન મળ્યા. અરે, પેલા હિન્દી ને અંગ્રેજી બોલનારા ભાઈ જેમને સરવણજીએ ગુજરાતી ધાર્યા હતા તે ખરેખર ગુજરાતી નીકળ્યા. એ મોરબીના ડૉક્ટર જયંતિભાઈ હતા. ભોજન લેવાઈ ગયું. ત્યાં સુધીમાં તો ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ થોડા ફેરફાર સાથે સાચી પડી કે જ્યાં ને જ્યારે મળે ગુજરાતી
તેઓ સદાકાળ ગુજરાત. પછી તો એને વાતોના તડાકા ને ભડાકા. સુરેન્દ્રભાઈના ભાઈલાલભાઈએ નારાજગી સાથે કહ્યું, તમે જોયું, સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા, પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા. જૂનાગઢથી આવેલા ભરતભાઈએ કહ્યું, મને લાગે છે કે ઉત્તર પૂર્વના રાજ્યોના લોકનૃત્યો હતા, પણ આપણે 30 જણ છીએ, હવે 3 દિવસમાં બધાને ગરબે ઘુમાવીએ તો જ ખરા. ત્યાં કચ્છથી આવેલા હસમુખભાઈએ જરાક કંટાળીને કહ્યું, ઇનથે રોંધો ખાધે મેં ઠાન પાયો, ઇંજી ગાલ કર્યો. એમની જેમ બીજા 2-4 જણા પણ ફરિયાદ કરી રહ્યા. એમ ભૂખ્યા નિમાણા થામાં, હું ભાવનગરી ગોઠિયા લાવીશું, અભી હાલ જ લઈ આવું, એ હંધાએ ખાવ, ધરતીભાઈને કહ્યું. અમદાવાદના કલ્પેશભાઈએ હસીને કહ્યું, પ્રવાસમાં જેની પાસે નાસ્તો ન હોય એને ગુજરાતી ન કહેવાય. મારી પાસે થેપલા, મરચાં ને અથાણું છે. થોડીક વારમાં સુરતની ઘારી, વડોદરાનો લીલો ચેવડો, ખંભાતનું હલવાસણ, કચ્છની ખાજલી, પાટણના દેવડા આવી ગયા. સૌએ હોશે હોશે પેટ ભરીને નાસ્તો કર્યો. આપણે ગુજરાતીઓને મોસ્ટ ઓફ બધાને ટેવ જ હોય છે, કોઈ પણ જગ્યાએ જઈએ તો થોડુંક નાસ્તો તો આપણે લઈ જઈએ. તો ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે, એ દુહો ભરતભાઈ જરા હળવાશના મૂડમાં આવીને ગણગણવા માંડ્યા. ડોક્ટર જયંતિભાઈના ધ્યાનમાં આવ્યા વિના ન રહ્યું. તેમણે કહ્યું, વાહ ભરતભાઈ, કંઈક જમાવટ કરો યાર. પછી તો શું હતું, બધા જ ગુજરાતી પ્રવાસીઓ તાપણાની આસપાસ ગોઠવાઈ ગયા. ડોક્ટર સાહેબે જાણે કે સ્વૈચ્છિક રીતે સંચાલન કરી લીધું હોય એમ બોલ્યા, ભરતભાઈ કલાકાર છે, પહેલા એમને સાંભળીએ. હા, હું તો ગાઈશ જ, ભરતભાઈ વચ્ચે બોલ્યા, પણ એક શરતે, તમારે પણ કંઈક સંભળાવવું પડશે. બધા એમાં સંમત થયા, એટલે કે બધાએ સહમતિ આપી, હા આપણે પણ કંઈક રજૂ કરીશું, એમ ગાઈશું. એટલે પછી ચાલ્યો વાતો, ગીતો ને વાર્તાઓનો દોર. ત્યાં વાસણથી આવેલા વિપુલભાઈએ સરવણજીને કહ્યું, તમે પાટણ બાજુનું કંઈક થવા દો ભાઈ. એટલે એમાં વડોદરાથી આવેલા મયુરીબહેને ટેકો પુરાવ્યો. સરવણજી ક્યાં પાછા પડે એમ હતા. એમણે કહ્યું, અમારા બાજુ મેરાયો નૃત્ય હોય છે, મસ્ત મજાનો મેરાયો હાથમાં લઈને માથા પર ફેરવતા ઢોલના તાલે નાચવાનું, એવો મજો પડે કે વાત જ ન પૂછો. ચંદ્રિકાબેન ખુશ થતા બોલ્યા, નાચ ગાન તો અમને બહુ ગમે, તમે હો અમારી સાથે નાચવા લાગો ને. કઈ બી ઢોલ વાગે ને તો અમારા પગ તો થીરકવા મોડતા છે. જાનૈયા સાથે વરરાજા હો તો એ બી નાચવા લાગે, એમાં અમારા નાચ હોય. કોઈક વાર આવો તો જાણવા મળે કે કેમનું નચાય. સુરેન્દ્રભાઈના ભાઈલાલભાઈ ત્યારના ચૂપ જ હતા. તેમણે કહ્યું, અમારું તો સૌથી નોખું, કાઠિયાવાડી અને અમદાવાદી બંને લહેકા અમારી બોલીમાં આવી જાય, ક્યાંક ક્યાંક ઉત્તર ગુજરાતના શબ્દો પણ આવી જાય. ખરી વાત હો, સરવણજીભાઈએ ટાપસી પૂરી, અમારે ને દસાડાને ચો સેટું છે. હસમુખબા કહે, અસાંજો કચ્છ પાટણથી નજીક હો, રાધનપુરથી આડેસર કતે દૂર હે. વાતોના તડાકા બરાબર જામ્યા હતા. ત્યાં જયદીપભાઈએ સંભાળી આપ્યું, આ બધું તો બરાબર, પણ કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો. જયંતિભાઈએ હસીને કહ્યું, હા એ વાત મુદ્દાની તો સાંભળો. એ સાથે જ બધા એક કાન થઈ ગયા, એટલે કે બધા એક ધ્યાનથી સાંભળવા માંડ્યા. ડોક્ટર જયંતિભાઈએ શરૂ કર્યું, આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા. દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી આ યાત્રા નીકળે છે. આપણે સૌ ગુવાહાટી પહોંચી ગયા છીએ. આ ગુવાહાટી ઘણું જ પુરાતન શહેર છે અને જોવાલાયક છે. અહીં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. શક્તિપીઠ તરીકે ઓળખાય છે એ જ ને? હસમુખભાઈએ પૂછ્યું. હા, ભારત દેશમાં કુલ 51 શક્તિપીઠો છે, તેમાંનું એક આ શક્તિપીઠ છે. હા બરાબર, જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે? ધરતીબેને પૂછ્યું. ગુવાહાટીથી આગળ અસમનું નગર તેજપુર આવે. અહીંનું અગ્નિગઢ મંદિર પણ પૌરાણિક મહત્વ ધરાવે છે. બાણાસુર નામના દાનવનું આ નગર છે. ઓખા હરણમાં આ વર્ષ એ બાણાસુર તો નહીં? સરવણજીએ ઉતાવળે પૂછ્યું. હા એ જ, ઓખા બાણાસુરની પુત્રી હતી. શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ ઓખા સાથે પરણેલો. પૂર્વ અને પશ્ચિમનો આ કેવો સંગમ? બરાબર, કલ્પેશભાઈએ પૂછ્યું. આગળ પછી ભાલુકપોંગ આવતું હશે ને? હા, અરુણાચલ પ્રદેશનું એક પ્રવેશ દ્વાર, અને પછી આવે બોમડીલા. ઈસવીસન 1962માં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો. અહીં બૌદ્ધ મઠો અને ગોમ્પા આકર્ષણનું કેન્દ્ર છે. અને હા, જસવંતગઢની તો વાત જ અનોખી. એનો ઇતિહાસ સાંભળીને તો આપણા રૂવાડા ખડા થયા વિના ન રહે. 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘેર ઘેર ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર જ્યાં બનાવ્યું છે તે જ જસવંતગઢ.
વાહ, ધન્ય છે એ વીરને, ચંદ્રિકાબેન બોલી ઉઠ્યા. જયંતિભાઈએ વાતને આગળ વધારતા કહ્યું, બીજા એક વીર જોગીન્દર બાબા છે, જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો. આમ અરુણાચલમાં તો સ્થળે સ્થળે ભારતીય સૈનિકોની પરાક્રમ ગાથાઓ અંકિત છે. 1962ના યુદ્ધમાં વીરગતિ પામેલા એ સૈનિકની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે. બૌદ્ધ ધર્મની ઝાંખી સહજ રીતે થાય છે. છઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ પણ અહીં છે. તવાંગથી દૂર એક ચટ્ટાન પર દલાઈ લામાના પદચિહ્નો પણ છે. અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. અને હા, શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું આ તપસ્યા સ્થળ પણ છે, જેને નાનક લામા કહે છે. અને એક ખાસ મહત્વની વાત તો રહી જ ગઈ. અહીં યાત્રાના રસ્તે પ્રકૃતિ તો એવી વેરાઈને પડી છે કે તમે જોતા જ રહેશો. અહીં જાંગ વોટરફોલ છે અને સોંગોત્સે લેક છે. એની વાતો તો લાંબી છે, પણ યાત્રાના આકર્ષણ કેન્દ્ર આ કુદરતી દ્રશ્યોથી તમે ધન્યતા અનુભવશો એ નક્કી છે. આનો મતલબ તો એ જ કે તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે. એટલે કે અનેરું મહત્વ ધરાવે છે, અધિક મહત્વ ધરાવે છે. ખરું ને? બાબુભાઈ બોલ્યા. હા, બિલકુલ. હરેશભાઈએ તાપસી પૂરી. જયંતિભાઈ, તમે માહિતી તો એ રીતે આપી કે શીરાની જેમ ગળે ઉતરી ગઈ. પણ હા, એક સવાલ મને થાય છે. અંબાજીથી આવેલા અમૃતભાઈ પહેલી વાર બોલ્યા. તે પૂછી લો ને તમારે. આપણે તો છેક સરહદે જવાનું છે, તો પછી આ યાત્રાને તવાંગ યાત્રા કેમ કહે છે? હા, સરસ પ્રશ્ન છે. આમ તો આ યાત્રા અરુણાચલ પ્રદેશમાં, જ્યાં ભારત, ભૂતાન અને ચીનના કબજામાં તિબેટ છે, એ ત્રણેય દેશની સરહદે આવેલ બુમલા બોર્ડર સુધી નીકળે છે. આ સ્થળ બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ છે. પણ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોય છે, તેથી એને તવાંગ તીર્થયાત્રા કહે છે. ઓકે, સમજો. પણ તવાંગ શહેર કેવડું હશે? તો કહે છે, તવાંગ આશરે 11,000 જેટલી વસ્તી ધરાવતું તવાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. જયંતિભાઈએ વાતનો બંધ વાર્તા કહ્યું. આ રાષ્ટ્રીય યાત્રા છે. ભારતભરમાંથી યાત્રાળુઓ આમાં જોડાય છે. આપણે આવ્યા એમ સૌ આગળના દિવસે ગુવાહાટી પહોંચે છે. પછી તો આપણે જાણીએ છીએ કે આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે. સાંજે તમામ યાત્રાળુઓની એક બેઠક મળે છે. કહો ને કે રાષ્ટ્રીય યાત્રાના પ્રવાસીઓનો સ્વાગત સમારંભ. અહીં ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ પણ થાય છે. યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે. અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે. એક અદ્ભુત મેળાવડો જામે છે. અહીં જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પોશાકો અને જુદી જુદી પરંપરાઓ, ખરી છતાં કંઈક તો એવું જ છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે. એ બધું આપણે જોયું. હવે તમને મુખ્ય વાત કહું. આ તવાંગ યાત્રાનો એક હેતુ દૂર દૂર સરહદ ઉપર રહેતા લોકોને વિશેષ આત્મીયતા પૂરી પાડી તેમને ભારત સાથે જોડવાનો છે. આ યાત્રામાં યાત્રીઓ સમાન ભાવથી કામાખ્યા દેવી, ભગવાન બુદ્ધ અને ગુરુ નાનક સંબંધિત સ્થળોની યાત્રા કરીને ધન્ય થાય છે. એટલે કે અલગ અલગ જ્ઞાતિના લોકો પણ અહીંયા મળે છે અને એકતાની ભાવના સર્જાય છે. ઈસવીસન 1962માં પરાક્રમ દાખવી વીરગતિ પામેલા સૈનિકોની પરાક્રમ ગાથા તો સૌ જાણે છે. તવાંગ સ્થિત શહીદ સ્મારકના દર્શન કરે છે. યાત્રિકો સરહદે જઈ ભારત માતાનો જય ઘોષ કરે છે. દુનિયાનો છેલ્લો ગુલામ દેશ તિબેટ છે, તેની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે. ઈસવીસન 1962માં ચીને હુમલો કરીને ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે. તે ભૂમિની મુક્તિનો પણ સંકલ્પ લે છે. આ સાંભળતા સૌને ધન્યતાની અનુભૂતિ થઈ. સૌની આંખ સામે એક પછી એક સ્થળ આવવા લાગ્યું. ત્યારે શાંતિથી સાંભળી રહેલી નાનકની ભવ્યા બોલી, અરે, હમણાં વારંવાર અપાયેલી સૂચના યાદ છે ને? સવારે વહેલા નીકળવાનું છે, અંધારે અંધારે તૈયાર થવું પડશે. હા, ભવ્યા ખરું કહે છે. વતનથી દૂર દૂર મળેલા આ લોકો માત્ર 2 કલાકમાં તો વર્ષો જૂની ઓળખાણ હોય તેટલા નજીક આવી ગયા. તે નવાઈની સાથે જય શ્રી કૃષ્ણ, શુભ રાત્રિ, ગુડ નાઇટ અને સુખરાત કરજો કહેતા કહેતા પોતપોતાના નિવાસ સ્થાન પર ચાલ્યા ગયા. તો બાળ દોસ્તો, આપણે આ પાઠમાં તવાંગ યાત્રાની અને શક્તિપીઠની માહિતી મેળવી. બરાબર. હવે પાઠને આધારે અહીં શબ્દાર્થ છે, જેના આપણે અર્થ સમજીશું. તો પંજીકરણ. તો પંજીકરણ એટલે નોંધણી, રજિસ્ટ્રેશન. પંચાત એટલે ઉહાપો, વચગડ. અહીં મુશ્કેલી, ગૂંચવાડો.
સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છા પ્રમાણેનું, મરજિયાત ફરજિયાત નહીં તેવું મરજિયાત. ગરવું એટલે ગૌરવશાળી, મોટું, મહાન. અસાંજો એટલે અમારો આ કચ્છી બોલીનો શબ્દ છે. અનેરી એટલે અનન્ય, અસાધારણ. શક્તિપીઠ એટલે દેવીનું સ્થાનક. હવે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જોઈશું. તો પ્રવેશ માટેનું દ્વાર એને કહેવાય પ્રવેશ દ્વાર. સાધુનો આશ્રમ એટલે મઠ. કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર એટલે સ્મૃતિ મંદિર. મરણ પછીનું એટલે મરણોત્તર. વીરની ગાથા એટલે વીરગાથા. પગલાની છાપ એટલે પદચિહ્ન. રહેવા માટેનું સ્થાન એટલે નિવાસ સ્થાન. અને તપસ્યાનું સ્થળ એટલે તપસ્યા સ્થળ. હવે રૂઢિપ્રયોગના અર્થ સમજીશું. તો જીવમાં જીવ આવવું એટલે શાંતિ થવી, ઉચાટ દૂર થવો. રાજીના રેડ થઈ જવું એટલે બહુ જ ખુશ થઈ જવું. તડાકા મારવા એટલે ગપસપ કરવી, ડીંગો મારવી. ટાપસી પૂરવી એટલે ચાલતી વાતમાં હાજ્યો પૂરવો. હવે પાઠને આધારે અહીં જે પ્રશ્નો છે તેના આપણે જવાબ મેળવીશું વાતચીતને આધારે. તો પ્રથમ પ્રશ્ન, યાત્રા અને પ્રવાસમાં શું ફરક હોય છે? તો યાત્રા મૂળે સંસ્કૃત શબ્દ છે. તે હિન્દુ અને અન્ય ભારતીય ધર્મોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે યાત્રાનો અર્થ એ છે કે મહાભારત, રામાયણ ઇત્યાદિ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલા ધાર્મિક સ્થળો જેવા કે મંદિરો, નદીઓ, પર્વતો, ગામો વગેરેની મુલાકાત લઈ પૂજા, દર્શન, ઉપાસના જેવા ધાર્મિક કાર્યો કરવા. તીર્થયાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે. મોટે ભાગે એ યાત્રા સંઘમાં એટલે કે સમૂહમાં કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પ્રકારના સરઘસ કે તહેવારના સંદર્ભમાં યોજાનાર સરઘસ વગેરે માટે યાત્રા શબ્દ વપરાય છે. જેમ કે જગન્નાથપુરીની રથયાત્રા. વર્તમાનમાં રાજકીય કે સામાજિક કારણોસર યોજાતા સરઘસ કે કૂચ માટે પણ યાત્રા શબ્દ વપરાય છે. અને પ્રવાસ, તો પ્રવાસ એટલે સ્થળે સ્થળે ફરવું તે. પ્રવાસને દેશાટન પણ કહે છે, જેમાં દેશનો અર્થ થાય છે સ્થાન અને અટનનો અર્થ થાય છે ફરવું. એટલે પ્રવાસ એટલે માત્ર ફરવું એટલો સીમિત અર્થ ન કરી શકાય. કોઈ પણ સ્થળને જાણવું, માણવું અને થોડા સમય માટે એને મન ભરીને જીવી લેવું તેનું નામ પ્રવાસ. વિદ્યાર્થી જીવનમાં નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય છે. કોઈ પણ ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સ્થળો વિશે માત્ર પુસ્તકોમાંથી વાંચીને જાણવા કરતાં ઐતિહાસિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતા સ્થળોના પ્રત્યક્ષ પ્રવાસથી ઘણું વિશેષ જાણવા મળે છે. યુવાનીમાં મિત્રો સાથે ફરવાની અને જીવનની એ પળોને યાદગાર બનાવવાની અલગ જ મજા હોય છે. ખરેખર આજના ભાગદોડ અને તણાવયુક્ત જીવનમાં પ્રવાસનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. પ્રવાસ પર્યટન થકી જ લોકોમાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ, પ્રકૃતિ પ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મે છે. પ્રશ્ન 2 જોઈશું. કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે, તેના નામ આપો. તો દાંડી યાત્રા, રથયાત્રા, ભૂદાન યાત્રા, પદયાત્રા, તીર્થયાત્રા અને તવાંગ યાત્રા. પ્રશ્ન 3, તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે? તમે ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, પંજાબી, સિંધી, બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ અને ઉર્દુ ભાષાના નામ સાંભળ્યા છે. પ્રશ્ન 4, તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે? તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો? તો મારું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી અમારા વિસ્તારમાં મહેસાણી બોલી બોલાય છે. હું સોરઠી, ચરોતરી, પટણી, કચ્છી બોલીઓ વિશે જાણું છું. પ્રશ્ન 5, તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરો? તો મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથના ઈશારાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અથવા બંનેની ભાષાને સમજી શકે તેવી ત્રીજી વ્યક્તિને સાથે રાખીને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. પ્રશ્ન 6, શહીદ કોને કહેવાય? તો શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર. અરબી ભાષાના શબ્દ શહીદનો મૂળ અર્થ સાક્ષી આપનાર થાય છે. આમાંથી બનેલ શબ્દ શાહેદ અથવા શાહેદ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાતો જોઈએ છીએ. પવિત્ર કુરાનમાં શહીદ તથા તેનું બહુવચન શોહદા ઘણી આયાતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં આવે છે. શહીદને તેની શહાદત માટે જે બદલો મળે છે તેમાં તેના પાછલા બધા પાપોની સંપૂર્ણ માફી, કયામત સુધી પોતાની કબરમાં સજીવ રહેવાનું તથા રોજીની અને સ્વર્ગમાં ઉચ્ચ દરજાઓની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે. વર્તમાનમાં દેશ માટે જીવન અર્પણ કરનાર માટે શહીદ શબ્દ વપરાય છે, પરંતુ ભારતીય સેના કે પોલીસમાં માર્ટિયર કે શહીદ જેવો શબ્દ છે જ નહીં. પ્રશ્ન 2 જોઈશું. નીચે આપેલા વાક્યનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખો. 1, સરવણજીની કોઠા સૂઝ જેવી તેવી નથી. ઓપ્શન અ,
સરવણજીની બુદ્ધિ સાધારણ છે. ઓપ્શન બ. સરવણજીની હૈયા ઉકલત ઘણી જ સારી છે. ઓપ્શન ક. સરવણજીની રહેણી કરણી જોરદાર છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ. સરવણજીની હૈયા ઉકલત ઘણી જ સારી છે. 2. સરવણજી જરા મોડા પડ્યા છે. તો ઓપ્શન અ. સરવણજી થોડાક વહેલા પહોંચ્યા છે. ઓપ્શન બ. સરવણજીને પહોંચવામાં ઘણું જ મોડું થયું છે. ઓપ્શન ક. સરવણજી સમય પછી તરત પહોંચ્યા છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક. સરવણજી સમય પછી તરત પહોંચ્યા છે. 3. એ સરવણજીની વહારે આવ્યા. ઓપ્શન અ. એ સરવણજીની સાથે સાથે આવ્યા. ઓપ્શન બ. એ સરવણજીની પાછળ પાછળ આવ્યા. અને ઓપ્શન ક. એ સરવણજીની મદદે આવ્યા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક. એ સરવણજીની મદદે આવ્યા. 4. ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા. તો ઓપ્શન અ. ગુજરાતના પૂરેપૂરા 25 જણ ભેગા થઈ ગયા. ઓપ્શન બ. ગુજરાતના અંદાજે 25 જણ ભેગા થઈ ગયા. ઓપ્શન ક. ગુજરાતના 25થી ઓછા લોકો એકઠા થઈ ગયા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ. ગુજરાતના અંદાજે 25 જણ ભેગા થઈ ગયા. 5. પણ જમવામાં કંઈ ઠાપ પડ્યો નથી. ઓપ્શન અ. પણ જમવામાં કંઈ તકલીફ પડી નથી. ઓપ્શન બ. જમવામાં કંઈ મજા આવી નથી. ઓપ્શન ક. જમવામાં કચરા જેવું કાંઈ પડ્યું નથી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ. જમવામાં કંઈ મજા આવી નથી. પ્રશ્ન 3 જોઈશું. નીચે આપેલા બોલીના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ મેળવીને લખો. તો કચ્છી બોલી બો, માન્ય ભાષામાં શબ્દ બે. પછી સુરતી તમે, એનો માન્ય ભાષામાં અર્થ થશે તમે. પટણી દન એટલે દિવસ. સોઠી ગામ એટલે ઉકળાટ બફારો. આગળ જોઈશું. પ્રશ્ન 4. આપેલ ઉદાહરણ જેવા બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો. યાત્રા તો યાત્રાળુ, શ્રદ્ધા તો શ્રદ્ધાળુ, પછી માયા તો માયાળુ. બીજા શબ્દો આપણે લખીશું. કૃપા તો કૃપાળુ, દયા તો દયાળુ, હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરીએ. તો યાત્રાળુનો વાક્ય પ્રયોગ કરીશું. તો ઘણા યાત્રાળુઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે. શ્રદ્ધાળુ તો ધર્મપ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય. 3. માયાળુ તો આપણા દેશના માયાળુ માનવી મલક છોડીને ગયેલાઓને સાંભળે છે. કૃપાળુ તો ભગવાન સૌને માટે કૃપાળુ છે. અને દયાળુ તો દયાળુ માણસ જ વૈષ્ણવ છે. પ્રશ્ન 5 જોઈશું. આપેલા શબ્દો જેવા જ બીજા શબ્દો મેળવીને લખો અને વાક્ય પ્રયોગ કરો. તો ધર્મ તો ધાર્મિક, પ્રકૃતિ તો પ્રાકૃતિક, અહીંયા જુઓ અર્થ તો આર્થિક, શરીર તો શારીરિક, સામાજિક આવેલ છે તો સમાજ તો સામાજિક, તો બીજા આપણે જાતે લખવાનું તો ઇતિહાસ તો ઐતિહાસિક. બરાબર. હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરીએ. તો ધાર્મિકનું કરીએ તો મેં ધાર્મિક પુસ્તકો ખરીદ્યા. અર્થ તો આર્થિક, તો તેની આર્થિક સ્થિતિ સારી છે. શરીર તો શારીરિક, તો સ્વાસ્થ્ય માટે શારીરિક શ્રમ અનિવાર્ય છે. પ્રકૃતિ તો પ્રાકૃતિક, તો વાક્ય પ્રયોગ કરીશું કે આબુમાં મેં રમણીય પ્રાકૃતિક સૌંદર્ય જોયું. સમાજ તો સામાજિક, તો વાક્ય પ્રયોગ કરીએ કે દરેક સમાજમાં સામાજિક રીત રિવાજ અલગ અલગ હોય છે. ઇતિહાસ તો ઐતિહાસિક, તો એનો વાક્ય પ્રયોગ કરીશું કે મેં નાટકમાં ઐતિહાસિક પાત્ર પસંદ કર્યું. પ્રશ્ન 6 જોઈશું. જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોને શિષ્ટ ગુજરાતીમાં લખો. ઉદાહરણ છે કાં એટલે કેમ, મનેક એટલે મનુષ્ય, ટાણું એટલે પ્રસંગ, જગન એટલે યજ્ઞ, બૈડો એટલે પીઠ વાંસો, ગયડું એટલે ઘડું વૃદ્ધ, ઓસાણ એટલે સ્મૃતિ યાદ, પ્રથમી એટલે પૃથ્વી, વરતવું એટલે વર્તવું. આગળ જોઈશું. પ્રશ્ન 7. પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી કરીને દરેક શબ્દનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખો. તો જુઓ અહીંયા તીર્થયાત્રા, તો વાક્ય પ્રયોગ કર્યો છે કે દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે. શોભાયાત્રા તો રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ધર્મયાત્રા તો વાક્ય પ્રયોગ કરીશું કે રામ સીતા અને લક્ષ્મણનો 14 વર્ષનો વનવાસ એક ધર્મયાત્રા હતી. બીજા શબ્દો આપણે લખીશું. રથયાત્રા તો અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. પાંચમો શબ્દ જોઈશું દાંડી યાત્રા, તો ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી સુધી દાંડી યાત્રા યોજી હતી. પ્રશ્ન 8 જોઈશું.
નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો. 1. કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો. તો બીજા વિશેનો આપણે બીજો કંઈક શબ્દ બનાવીશું. તો આપણે લખીશું કે તમે મને કાશી વિશે કશું કહ્યું નહીં. બીજું વાક્ય, ઈસવીસન 1962માં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો. તો પર શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીશું કે મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી. ત્રીજું વાક્ય છે, ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. તો સુધી તેનું વાક્ય બનાવીશું કે હું આવું નહીં ત્યાં સુધી તું અહીં ઊભો રહેજે. ચોથું વાક્ય, છેલ્લે શુભરાત્રિ કહેતા પોતપોતાના નિવાસ સ્થાન પર ચાલ્યા. તો આપણે વાક્ય બનાવીશું કે હરણાને મેં તળાવ તરફ જતા જોયા. 5. ત્યાં આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે. તો વાક્ય પ્રયોગ કરીશું કે મારો મિત્ર મારા દ્વારા બધું કહેવડાવવા માંગતો હતો. આગળ જોઈશું. પ્રશ્ન 9. આ એકમમાં ગુજરાતની જુદી જુદી વાનગીના નામ આપ્યા છે. કોઈ 3 વાનગી વિશે ઓછામાં ઓછા 2 વાક્યો લખો. તો આપણે લખીશું પહેલા તો હલવાસન. તો હલવાસન ગુજરાતની જાણીતી મીઠાઈ છે. શિયાળામાં ફણગાવેલા ઘઉંનો લોટ, દૂધ, મેદો મિશ્રિત કરી લાંબા સમય સુધી કઢાઈમાં હલાવી દાણા છૂટા પાડવામાં આવે છે. આ દાણા શેકી ખાંડ ઉમેરી લુવા બનાવી હલવાસનનો આકાર આપી તેમાં કેસર, પિસ્તા, એલચી, જાયફળ નાખીને હલવાસન બનાવાય છે. ખંભાતનું હલવાસન પ્રખ્યાત છે. બીજી વાનગી થેપલા. તો ઘઉં અથવા બાજરી અથવા બંનેના મિશ્રણવાળા લોટમાં મેથીની ભાજી અથવા દૂધીની છીણ અને મસાલા ભેળવીને તેની કણક બાંધીને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ચા નાસ્તામાં પ્રવાસ દરમિયાન મરચાં અથાણા સાથે ઉપયોગમાં લેવાય છે. તેલના પટના કારણે લાંબા સમય સુધી તે બગડતા નથી. હવે ઘારી. તો ઘારી સુરતની મીઠાઈ છે. દૂધના માવામાંથી બનતી ઘારીમાં ઘી, રવો, મેદો તેમજ સૂકો મેવો વપરાય છે. ચાંદની પડવાને દિવસે સાંજે સુરતમાં ઘરમાં તમામ સભ્યો સાથે બેસીને ઘારી ભૂસું આરોગે છે, એટલે કે ચવાણું આરોગે છે. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 10. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિનો અર્થ જણાવો. તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે. એના વાણી વ્યવહાર વર્તન દ્વારા ગુજરાતનું ગૌરવ પ્રગટ થાય છે. બૃહદ અર્થમાં પ્રદેશ એની પ્રજાનો નહીં પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે. ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે ભળી જઈને એના સદવ્યવહારથી સમગ્ર ગુજરાતની વિશેષતાનો પરિચય કરાવે છે. પ્રશ્ન 2. ગુવાહાટી શહેર વિશે 2-3 વાક્ય લખો. તો ગુવાહાટીનું જૂનું નામ ગૌહત્તી હતું. તે અસમ રાજ્યનું સૌથી મોટું શહેર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી 9,63,429 હતી અને તે સમગ્ર ઈશાન ભારતનું સૌથી મોટું શહેર છે. તેને ઈશાન ભારતનું પ્રવેશદ્વાર પણ કહેવાય છે. પૂર્વી ભારતમાં કોલકાતા પછી તે સૌથી મોટું શહેર છે. તે બ્રહ્મપુત્ર નદીના કિનારે અને શિલોંગ ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે. ગુવાહાટીમાં આવેલ કાજીરંગા નેશનલ પાર્કમાં જોવા મળતા એક શિંગડાવાળા ઘેંડા દુર્લભ પ્રાણી છે. ગુવાહાટીમાં 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ એવું કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. પ્રશ્ન 3. જસવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? તો 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે ને આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે. તેથી જસવંતગઢની વાત અનેરે છે. પ્રશ્ન 4. આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે? તો જસવંતગઢની વાતને અનેરી કહે એનું કારણ એ છે કે ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં જસવંતસિંહ નામના એક સૈનિકે ચીનની સેનાને 72 કલાક સુધી એકલા હાથે રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. આમ તેમના સ્મૃતિ મંદિરમાં વીર પુરુષના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હશે. પ્રશ્ન 5. તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ 3 દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે.
એવું શા પરથી કહી શકાય? તો તવાંગ શહેરમાં ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે. યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે. દલાઈ લામાના પદચિહ્નો ત્યાં છે. અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. આ શહેર શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ હતું, જેને નાનક લામા કહે છે. આ ઉપરાંત યાત્રાના સ્થળે પુષ્કળ પ્રાકૃતિક સુંદરતા છે. અહીં જાંગ વોટરફોલ અને સોંગેત સેર લેક છે, જેના કુદરતી દ્રશ્યો જોઈને યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે. આમ તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ અદકેરું મહત્વ ધરાવે છે. પ્રશ્ન 6. તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યોના નૃત્ય વિશે જાણો છો? તો હું ગુજરાત સિવાય અસમના બિહુ, તમિલનાડુના ભરતનાટ્યમ, રાજસ્થાનના ઘુમર, પંજાબના ભાંગડા, ઉત્તર પ્રદેશના કથક, કેરળના મોહિનીઅટ્ટમ, જમ્મુ અને કાશ્મીરના રાઉફ, ઓડિશાના ઓડિસી અને આંધ્રપ્રદેશના કુચીપુડી નૃત્ય વિશે જાણું છું. આગળ જોઈશું પ્રશ્ન 11. મોટેથી વાંચો અને સારા અક્ષરે લખો. તો સૌપ્રથમ આપણે વાંચીશું. તો ચીન સરહદે ભારતનું આર્મી કોર્પ્સ મુખ્યાલય તેજપુરમાં છે. ત્યાંથી બુમલા બોર્ડર લગભગ 350 કિલોમીટર દૂર છે. શિયાળામાં હિમવર્ષા અને ચોમાસામાં જમીન ધસી જવાના કારણે વર્ષમાં લગભગ 7 મહિના જેટલો સમય આ રસ્તો બંધ રહેતો. આ દિવસોમાં ચીનની ઘૂસણખોર ગતિવિધિઓ વધી જતી. ગલવાન અથડામણ પછી સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાગુ થતા સેલા નજીક વિશ્વની ડબલ રોડવાળી સૌથી લાંબી સેલા ટનલ તૈયાર કરવામાં આવી છે. હવે આ સરહદી રોડ કાયમ ખુલ્લો રહેશે. 12 માસ લશ્કરની અવરજવર માટે અને તેમને જરૂરી તમામ સામગ્રી પહોંચાડવામાં ઘણી સુગમતા થશે. સેલા ટનલ ભારત માટે એક મોટી વ્યૂહાત્મક સિદ્ધિ છે. તો બાળ દોસ્તો, તમારે આ ફકરો સારી રીતે આ પ્રમાણે વાંચ્યા બાદ સારા સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે. પ્રશ્ન 12. વીજાણુ માધ્યમ અને સોશિયલ મીડિયાની મદદથી દરેક જૂથ એક અલગ અલગ યાત્રાની માહિતી એકત્ર કરશે. જૂથ કન્વીનર વર્ગ સમક્ષ તેની રજૂઆત કરશે. તો બાળ દોસ્તો, તમારે તમારા શિક્ષકશ્રીની સૂચના અનુસાર આ જૂથ કાર્ય કરવાનું છે. તો મિત્રો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.